શ્રી સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય એટલે ગુજરાતની જે સૌથી સારામાં સારી શ્રેષ્ઠતમ બીએડ કોલેજો છે એમાંની એમ. અને તમે બધા જાણો છો એમ કલા સાહિત્ય અને સંસ્કૃતિની નગરી તરીકે ઓળખાતું આપણું ભાવનગર, અને એ ભાવનગર શિક્ષણની બાબતને લઈને જેના પર ગૌરવ લેશે એવી આપણે સંઘવી બીએડ કોલેજ. અને આમાં તમે પ્રવેશ મેળવી અને આત્મસંતોષ અનુભવ્યો એનો મને પાકે પાયે ખ્યાલ છે. 100%. તમારી એડમિશન પ્રોસેસ ચાલુ હતી ને, એડમિશન અપાતા હતા ને એરમાસ્ટર દ્વારા, ત્યારે હું અહીંયા જ બેઠો આ ક્લાસમાં છેલ્લે બેઠો. પછી જેને ન મળ્યું બીજી કોલેજોમાં ગયા, પણ અહીંયા પ્રવેશ મેળવવા માટે તો જે તડાપડી થતી એ જોઈ હોય એ જાણે એવી આપણે કોલેજ. અને એમાં અમારી યુનિવર્સિટીમાં આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે આજે મારો પહેલો ક્લાસ છે. હવે સૌથી પહેલી તો એક વાત કરવી તમને જરૂરી છે, મહત્વની છે, ખરેખર જરૂરી છે જેવું હું તમારા સાથે કહું છું. કારણ કે આ જ વર્ગખંડમાં આ જ બેન્ચ પાટીઓ ઉપર બેસીને તમારી બધાની જેમ મેં પણ 19-20માં બીએડ કર્યું. આમ તો 1 વર્ષ જ થઈ શક્યું હતું, કારણ કે પછી કોરોના નામની મહામારી આવી અને 1 વર્ષ અમે ન કરી શક્યા અહીંયા બીએડ. એનો બહુ અફસોસ રહ્યો. અને બીજી વાત એ કે આપણી કોલેજમાં, આ સંઘવી બીએડ કોલેજમાં યથાવત રીતે કાર્ય કરવાની જે પરંપરા છે એને તમે બધા એટલી ચોકસાઈપૂર્વક, સજાગતાપૂર્વક નિભાવી રહ્યા છો એનો અહેસાસ મને આ 3 દિવસમાં થયો. એનો ખૂબ આનંદ અનુભવ્યો. કારણ કે આપણે આ કોલેજમાં જ્યારે અમે પ્રવેશ લીધો ત્યારે આપણે કેમ પ્રાદેશિક તળપદી ભાષામાં ધુરંધરો શબ્દ વાપરે એવા અધ્યાપકો હતા. મનહર સર હતા છેલ્લા આપણા આચાર્ય પ્રિન્સિપાલ, એ નિવૃત્ત થયા 2019. એટલે આમ જોઈએ તો આપણે કેમ સૂર્ય બપોરનો મધ્યાહને તપતો એનો તડકો ન અનુભવી શકાય તો એ આથમવાની તૈયારીમાં ક્ષિતિજને પાર આથમતો હોય ત્યારે લાલઘુમ થઈ ગયો અને થોડો ઘણો પણ તડકો એનો આપણે પડેલો આપણે જોઈ દર્શન કરીએ તો પણ કહી શકીએ કે તમે જે સૂર્ય અનુભવ્યો છે એને પણ જોયો છે. 1 તાસ લીધેલો તમારા થોડી ઘણી પાસેથી અમને ભણવાની તક મળે. એ પહેલાં પણ રમણ સર, અજય સર, પ્રફુલ્લાબેન બધા હતા. એ બધા નિવૃત્ત થયા અને ત્યાર પછી નિર્મળ સર, ઈશિતાબેન, સુનિલ સર આવ્યા. નિર્મળ સર બદલી થઈ ગયું. એટલે આપણે આ કોલેજમાંથી તમને એક શિક્ષક તરીકેનો જન્મ આપવામાં આવશે. કઈ રીતે? કાન, મન, મગજ, શરીર આ તો બધું એનું રહેશે, પણ એનું એક શિક્ષકત્વ રોપવામાં આવશે. અને ત્યારબાદ તમે દ્વિજ બનશો. દ્વિજ એટલે ખબર ને, જેનો બીજો જન્મ. અત્યાર સુધી જે હતા તે, પણ પછી તમે એક શિક્ષક તરીકે સમાજની વચ્ચે ઉપસ્થિત થશો. અને આ શિક્ષક સમાજનો ઘડવૈયો છે, સમાજ પરિવર્તનનો પરિવ્રાજક છે. પ્રલય અને નિર્માણ હોવાનું બધું તમે સાંભળો છો. એટલે શિક્ષકનું મહત્વ, આ ગુરુ તો પૂજનીય હોય ને, એમાં કેવળ એના વિશે તમને ખ્યાલ છે, એના વિશે આપણે કંઈ વધારે કહેવાની જરૂર નથી. આ વાત કરું છું ને ત્યારે મને એક કવિતા ગુજરાતીની પ્રહલાદ પારેખની યાદ આવે. એ કવિ બનાવટી ફૂલો છે ને, જે પ્લાસ્ટિકના રંગબેરંગી આકારવાળા, એને એવું કહે છે કે તમારે રંગો છે અને આકારો છે, વળી કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ છે. ઘરોની શોભામાં, કદી અંબોડામાં રહો છો ત્યાં જોઈ હૈયું હરખતું, વળી પ્રશંસા કર્યા કદી એ વેણો ઉછળતું. પરંતુ જાણ્યું છે કદી વાહ માર્યું છે? શશીનું ભાનુનું ક્ષિતિજ પરથી ભયલો ઉગવું
વસંતે વાયુ રસિક અડવું વાહ અનુભવી. ન જાણો તમને નિંદું છું, પરંતુ પૂછું છું. તમે એવું ન માનતા કે તમારી નિંદા કરું છું, બનાવટી ફૂલોને કઈ કે છે. આ તો ખાલી પૂછું છું કે તમે આકારવાળા હોય, રંગવાળા હોય, રૂપવાળા હોય, બધાને ગમો તેવા આકર્ષક હોય, બધું વાંચો, પણ સુગંધ ક્યાં લેવા જશો? આ કવિતા મને એટલે યાદ આવી, આપણી બીએડ કોલેજમાં આવી રીતે તમને જેમ ફાવે તેમ માર્કિંગ કરી અને વધારે ટકા વાટી દેવાની એવી સિસ્ટમ નથી. બીજી કોલેજોમાં મેં એવું જોયું છે, પૈસા ભરે અને બીએડનું પરિણામ લઈ આવે, શિક્ષક બની જાય. શિક્ષકો બનતા નથી, શિક્ષક જન્મે છે. એટલે મેં તમને હમણાં કીધું, શિક્ષક તરીકે જન્મ આપવા. હવે આવી રીતે બીએડનું માર્કશીટ લાવીને બની ગયેલા શિક્ષકો હોય એ તો કેવા હશે એ પ્રશ્ન છે. પ્રશ્ન એટલે કીધું, જો ન જાણો નિંદું છું, પરંતુ પૂછું છું, પ્રશ્ન પૂછું છું. બરાબર? તો કોઈની આપણે નિંદા નથી કરતા, બીજી કોઈ કોલેજની. આ તો ખાલી પૂછવામાં આવે છે આપણે. બરાબર? પણ એવા શિક્ષક ન બનતા તમે એક એવા અસરકારક શિક્ષક બનો કે જેનો પડઘો આ સમાજની માથે પડે, અને એવો પડઘો પડે કે તમારી ભીતરનો ખજાનો જો ભરપૂર હશે, ફૂલની અંદર કેમ પરાગ હોય, પરાગ શબ્દ સાંભળ્યો છે? ફૂલમાં પુષ્પમાં જો પરાગ હશે તો પાંગડીને શ્વાસે જરૂર ચડશે. એમ તમારી ભીતરનો ખજાનો જો ભરપૂર હશે તો એ ઉડીની સમાજની શ્વાસે ચડશે. એવા શિક્ષક બનવા માટેના અહીંથી પ્રયત્ન થશે. એવા શિક્ષક તમે ક્યારે બની શકો? જ્યારે તમે અહીંયાથી પૂર્ણપણે અને નિષ્ઠાપૂર્વક કેળવણી મેળવી હતો. અને આવી કેળવણી તમે અહીંયાથી મેળવો ત્યારે સારા અધ્યાપકના કેટલાક લક્ષણો, અને એ લક્ષણોના આધારે એ ક્યારેક સારું અધ્યાપન કાર્ય કરાવી શકે, ક્યારેક એટલે કાયમ માટે એમ. અને એનું કરાવેલું અધ્યાપન કેવું હોય? એ અધ્યાપનના સારામાં સારા અધ્યાપનની શરતો અને એ સારામાં સારા અધ્યાપનને અસર કરતા પરિબળો વિશે તમને ખ્યાલ હોય એવો શિક્ષક તમારે અહીંથી બનવો. એટલા માટે આ મનોવિજ્ઞાનનું જ્ઞાન અહીં આપવામાં આવે. એટલે એમાં જે ટોપિક છે બીજા યુનિટનો અધ્યાપનવાળો, એમાં સારા અધ્યાપનની શરતો અને અધ્યાપનને અસર કરતા પરિબળો વિશે આજે આપણે સવિસ્તર અભ્યાસ કરીએ. તો આપણો એ આજનો ટોપિક છે સારા અધ્યાપનની શરતો. પહેલા તો સારા અધ્યાપનની શરતો વિશે આપણે વાત કરીએ. તો સારું અધ્યાપન કોને કહી શકાય? અધ્યાપન માટેની જે નિર્ધારિત શરતો છે એ શરતોનું પાલન થયું હોય એ પ્રમાણે અધ્યાપન થાય તો એ સારું અધ્યાપન કહેવાય. અધ્યયન અને અધ્યાપન વચ્ચેનો તફાવત તમે સમજો છો ને? અધ્યયન એટલે શીખવું અને અધ્યાપન એટલે શીખવવું આવડવું. આ બે પ્રોસેસમાં તમે હજી અત્યારે પાપા પણ કરી રહ્યા છો. એટલે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે સારા અધ્યાપન માટેની જે શરતો છે એ કઈ કઈ છે. તો હું અહીંયાથી તમને અત્યારે અધ્યાપન કરાવી રહ્યો છું, મને ખ્યાલ હોય કે સારું અધ્યાપન કઈ શરતો ઉપર આધારિત છે તો જ હું તમને એ અધ્યાપન કરાવી શકું. મને ખ્યાલ ન હોય તો હું આવું તમને અધ્યાપન કરાવી શકું નહીં. શિક્ષક બનીને વર્ગમાં જાય અને એને ખ્યાલ ન હોય કે અધ્યાપન કેમ કરાય, કેમ કરાવે, તો એનું અધ્યાપન કાર્ય ખોરવાય. તમે જ્યારે પાઠ લેવા જતા શરૂઆતમાં પહેલા સેમેસ્ટરમાં ગયા ને ત્યારે તમારી પાછળ જે છેલ્લે બેસીને નિરીક્ષકો નિરીક્ષણ કરતા હોય ને, ઘણી વાર સારી નિરીક્ષણ કરતા હોય, અને એમાં જો આ શરતોનો ભંગ થાય તો એ તમારા પાઠ આયોજનમાં નિરીક્ષણમાં નીચે લખે વર્ગ કાર્યમાં પ્રશિક્ષકે થાપ થાય. અમારી વખતે લખતા બહુ બરાબર બધા જે લખતા હોય ને એટલે વાંચે બહુ મજા આવે.
તરત સૌથી પહેલી પછી પૂછવું કઈ થાય કે શું લખ્યું છે એમાં પહેલા વાંચી નિર્મળ શબ્દ એક બેન રાખવું એવું એક અહીંથી છેલ્લે જોઈએ કે એક બેન દેખાય કે એમ થાય બરાબર. સૌથી પહેલી વાત અધ્યાપન પદ્ધતિઓનું તમને જ્ઞાન હોય તો તમે સારું અધ્યાપન કરાવી શકો છો. પદ્ધતિસર અધ્યાપન થવું એટલે પહેલી વાત છે પદ્ધતિ. હવે જો અલગ અલગ વિષયવાર અલગ અલગ પદ્ધતિઓ છે. એમાંથી તમને કેટલી આવડે છે એ મહત્વ. દાખલા તરીકે ગુજરાતી વિષય હોય અને કવિતા હોય તો કવિતાને તો ગાવાની હોય તો એ ગાવું ગાયન પદ્ધતિ. પાઠ હોય અને સ્પષ્ટ રીતે અસરકારક તમે એ વાંચી બતાવો તો એ પઠન થયું, આદર્શ પઠન. પછી તમે વર્ગ સામે જ્યારે વાત કરતા હો, કાંઈ બોલતા હો, ત્યારે કથન પ્રયુક્તિ, કથન પદ્ધતિનો ઉપયોગ તમે કરો છો. તો આ કથન કૌશલ્ય છે, કથન પદ્ધતિ. જે કાંઈ અલગ અલગ પદ્ધતિઓ છે, આગમન, નિગમન, તેમ ગણ્યા છે, બરાબર. સંશ્લેષણ, વિશ્લેષણ, આ બધી પદ્ધતિઓમાં માનો કે કથન પદ્ધતિ હોય તો હવે એ કથન કેવું હોવું જોઈએ એનો પણ પાછો તમને ખ્યાલ હોવો જોઈએ. પદ્ધતિઓમાં કથન અને કથનમાં પણ કથન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ ખબર હોવી જોઈએ. માનો કે તમે વર્ગ સામે બોલી રહ્યા છો ત્યારે આરોહ અવરોહ યુક્ત અવાજ, હાવભાવ સાથે સ્પષ્ટ ઉચ્ચારણ, શુદ્ધ ભાષા, સમગ્ર વર્ગ સાંભળે તેવો સુસ્રાવ્ય અવાજ, આ બધું કથન માટે છે. સમજાય? તો કથન પદ્ધતિનો તમે ઉપયોગ કર્યો કે આવી ઘણી પદ્ધતિઓ છે. બીજી વાત કે કઈ પદ્ધતિ તમને અનુકૂળ વધારે પડે છે અથવા તમે પોતાને કઈ પદ્ધતિ સાથે વધારે સેટ કરી શકો છો એનો ખ્યાલ હોય તો તમે એ પદ્ધતિને સારી રીતે અમલમાં લાવી શકો. માનો કે મને ગાતા આવડે છે, હવે વર્ગમાં જ્યારે કવિતા હોય તો એ કવિતા ભણાવવાની હોય તો એ કવિતા ગાતા આવડતું હોય ગાયા વગર આપણે રહી શકીએ એવું બને નહીં. ગાવાનું પણ થાય છે અને વિદ્યાર્થીઓને પણ મજા આવે. હવે કવિતા જ્યારે તમે ગાઓ છો ત્યારે તો એ કાયમ માટે યાદ બને છે. હું આપણે આ સંગીતમાંથી ઇન્ટર્નશીપમાં ગયેલો પરિવાર સ્વામિનારાયણ વિદ્યાલય, ત્યારે કવિતાઓ જેટલી મેં ગાય 9મા ધોરણની એને આજે 5મું વર્ષ આવે. બે બીએડના, આમ તો બીએડના છેલ્લા સેમાં જાય પછી વચ્ચે બે એમએ, આમ તો 3જું વર્ષ. તો એ વિદ્યાર્થીઓ હજી ક્યારેક સામે મળે ત્યારે યાદ કે સાહેબ આપણે વર્ગમાં એ કવિતાઓ ગાતા યાદ છે. અને એ કવિતાઓને ગાવાની બધી અત્યારે હજી એવી નહીં ગાય હતા. ચિરંજીવી બને છે આપણું કાર્ય શું કાયમ એવી પદ્ધતિઓ જ્ઞાન. બીજી વસ્તુ છે નિષ્ઠા. આ એક શરત છે સારા અધ્યાપનની શરત. હવે જો કાર્ય પ્રત્યેની નિષ્ઠા એ જ ધર્મ છે, એ જ ભક્તિ છે એવું અમને આપણા એ મનસ છે. હવે જો કાર્ય પ્રત્યેની નિષ્ઠા એ જ ધર્મ છે, એ જ ભક્તિ છે અને નિષ્ઠાપૂર્વક કરેલા કાર્યનો પડઘો સૂક્ષ્મ રીતે કોઈ વૈશ્વિક ચેતના પર પડે છે. બીજા બધાય કરતા મને એની ઉપર વધારે પડે છે, કારણ કે એણે જ મને અહીંયા સુધી પહોંચાડ્યો અને આપણું કાર્ય ચાલે. હવે આ નિષ્ઠાને થોડી વધારે સ્પષ્ટતાપૂર્વક આપણે સમજીએ. અત્યારે જ્યારે તમે બીએડ કરી રહ્યા છો ત્યારે મને ખ્યાલ છે તમારી પાસે 2-3 કલાકનો ટાઈમ હોય, ઘરે કોઈ કામ થઈ જાય ને તો પણ તમને એમ થાય કે કાર્ય તમારી પ્રત્યેક ક્ષણ અને હૃદયનું રુધિરનું પ્રત્યેક બિંદુ કમિટમેન્ટ સાથે કામ આપતું રહે તો એનું પરિણામ શું કહેવાય? સમજાય છે? કમિટમેન્ટ સાથે કામ કરવું એટલે શું? જ્યારે તમે યોગ્ય સમયે, નિર્ધારિત સમયે સાચેદાનતથી કામ કરો ત્યારે તેને નિષ્ઠા થઈ ગયો. નહીં કે માત્ર કરવા ખાતર. અત્યારે અધ્યાપન કરાવવાનું કાર્ય છે તો એમાં નિષ્ઠા હોવી જોઈએ, એમાં નિર્ધારિત હોવી જોઈએ કે અહીંયાથી વર્ગોમાંથી બહાર ગયા પછી હું સંતોષ અનુભવવો જોઈએ, ખરેખર કંઈક શીખ્યું, તમે એ શીખ્યા જ હોવા જોઈએ, એની પણ ખાતરી હોય આવી નિષ્ઠા. અને જ્યારે તમે જાગૃત રહેશો ને ત્યારે તમારામાં નિષ્ઠા આવશે. જાગૃતિ વિના નિષ્ઠા નહીં આવે. એટલે આ ઉંમરે જાગૃતિનું કેટલું બધું મહત્વ છે.
છે. અને શિક્ષક બની ગયા પછી પણ જ્યારે તમે વર્ગમાં જશો ને સજાગ નહીં હોય તો તરુણાવસ્થાની ઉંમરે વિદ્યાર્થીઓને કેળવી કે વાળી નહીં શકે. જે વિદ્યાર્થીઓ પ્રેરિત નથી થતા શિક્ષકની નિષ્ઠાનો પણ અભાવ કદાચ હોઈ શકે. એવું પણ બીજા કારણો પણ હોય, એ જુદી વાત છે. એની વિદ્યાની અક્ષમતાઓના કારણે એ પ્રેરિત ન થતા, બરાબર. એટલે આવી નિષ્ઠા તમારી પ્રત્યેક ક્ષણને કામે લગાડો, એને પૂરેપૂરું તમારો પ્રયત્ન દાવ પર લગાડો, કાંઈ પણ બાકી નહીં. છેલ્લે એમ ન થવું જોઈએ કે જો આ કામ મેં એકવાર કરી લીધું તો સારું તો એવો વિચાર ન હોય, બરાબર. ત્રીજી વસ્તુ છે રસ. હવે આ રસ બે પ્રકારની. એક તો કે અધ્યાપન કાર્ય કરાવવામાં તમને રસ હોવો જોઈએ. અધ્યાપનમાં આ શિક્ષણના કાર્યમાં શિક્ષક બન્યા પછી આ કામ કરવાનો તમને રસ હોવો જોઈએ. રસ ન હોય તો આ ક્ષેત્ર છોડી દેવું જોઈએ. તો ધંધાની ક્યાં થાય છે? શું કામ? ઘણા ઘડવૈયાઓનું ભણતર તમારા હાથમાં. અહીં એડમિશન પ્રોસેસ થતી ને પહેલા ત્યારે વિદ્યાર્થીઓ સાહેબને કહેતા કે સાહેબ જીએસનું એડમિશન લેવું છે. એટલે સર પૂછે વટીશું કે ક્લિયર કરીને શું કરશે? એ કે એ પછી જે કરીએ પણ એડમિશન તો આપું. બે વસ્તુ છે, તમને રસ હોવો જોઈએ અને વિદ્યાર્થીઓને રસ જગાડો. વિદ્યાર્થીઓને રસ જગાડો. હવે તમે જો તમને બધાને રસ જાગવો જોઈએ કે કાંઈક નવું જાણવા, સમજવા, શીખવા આપણને મળી રહે છે. એવી પ્રેરણા, એવું વાતાવરણ, એ બધું તમે જ્યારે ઊભું કરો ત્યારે તેને રસ નિરૂપણ થઈ જાય. ત્યાર પછી છે સાહજિકતા. સાહજિકતા એટલે શું? તો પહેલી વાત, કાર્ય સહજતાથી થવું જોઈએ. સમજાય છે? અધ્યાપનની પ્રક્રિયા, વર્ગ વ્યવસ્થાપનની પ્રક્રિયા એ બોજો ન બને અને આનંદપૂર્ણ થાય એ જરૂરી છે. એનો ભાર ન લાગવો જોઈએ. ભાર એટલે વજનની વાત નથી. માનસિક રીતે તમે બોરિંગ થાવ, કંટાળો ચડે એવું ન થાય. અને સહજતાથી વાત કરતા કરતા સરળતાથી તમે તમારી વાત વિદ્યાર્થીઓ સામે રજૂ કરી દો, સમજાવી દો અને એને સમજાવી દો. તમને એમ વિદ્યાર્થીને એમ લાગે કે હજી તો વ્યવસ્થિત પ્રસ્તાવિક વાત જ ચાલે છે, આપણે કોઈ વાતચીત કરી રહ્યા છીએ, પણ એ વાતચીત દરમિયાન સહજતાથી તમે જે કહેવાનું છે કહેવાય. બરાબર. પછી છે સમાનતા. તમારા આ ટોપિકના સિલેબસ માટે અભ્યાસક્રમ ગોઠવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, બહુ પાકા લેતું પણ ક્યાંથી કાંઈ મળ્યું છે. અને આજે મારે જે આ ભણાવવાનું એની આગલી રાતે મને સતત થયા કાલે શું ભણાવું. પછી આગળ જઈને કહેવા જ મળી કે આમ તેમ કેટલું કરાવવાનું, કેટલું ભણાવવાનું, એવું કદાચ ગાડી ગબડી જાય તો એમ ગબડાવવાની નથી. એટલે મેં વિચાર કર્યો જ્યારે હવે અહીંયા ભણતા ત્યારે અમારું અધ્યાપનનો મનોવિજ્ઞાન ધ્યાનમાં છે ભણાવે અને એ વખતે એને શું શું ભણાવ્યું એ બધું યાદ કરવાનું, તાજું કરવાનું શરૂ કર્યું. અને યાદ કરતાં 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 રાત્રે લગભગ તો આમ તો આખી રાત જેવું કહી શકાય છેલ્લા પોરે થોડી ઊંઘ આવી, મોડે સુધી જાગીને બધી નોંધ આટલી એટલી વાતો કરેલી, આટલી શીખવાડેલું, આવા ઉદાહરણ આપેલા, બધું આપણે શીખ્યું. એટલે પછી એની યાદી કરી. એટલે જો સમાનુભૂતિનો અર્થ આપણે સમજીએ તો તમને ખ્યાલ છે, તમે ઘણી વાર કોઈ પ્રશ્ન પાકો કરતા હોય ત્યારે તમે એ કોઈક બીજાને શીખી રહ્યા છો એવી અનુભૂતિ સાથે પાકો કરતા. શીખતા હોય તમે પોતે તમારી જાત સાથે. આ બહુ મોટી વસ્તુ છે. તમે પોતે શીખતા કે જો આમાં આમ કરવાનું, આમાં આમ આવે, આમાં આ પ્રમાણે ચાલવાનું, પણ એ તમે શીખતા હોય પણ એવી રીતે શીખતા હોય કે જ્યારે બીજાને પોતે કહેતા કે આમાં આમ કરવાનું, આમાં આમ આવે. એટલે શિક્ષક પોતે અત્યારે હું ભણાવું છું, માનો કે હું મારો વિદ્યાર્થી હોય મારી સામે બેઠો હોય તો હું ભણતો હોય તો મને કેવું લાગે? મને મજા આવે, આનંદ આવે, સમજાય
સમજાય છે? સરળતાથી કામ થાય છે, કંટાળો આવે છે? તો શિક્ષક પોતે પોતાની વિદ્યાર્થી તરીકે કલ્પે, સમાન અનુભૂતિ અનુભવે. વિદ્યાર્થીની જે અનુભૂતિ છે સમાનતાથી અનુભવ, એવી રીતે અનુભૂતિ કરી અને એ કામ કરે તો એને સમાન અનુભૂતિ કહેવાય. સમજાય છે? ત્યારબાદ છે તર્કબદ્ધ. અધ્યાપન કાર્ય તર્કબદ્ધ થવું. તર્કબદ્ધ એટલે શું? તાર્કિક રીતે તમને અધ્યાપન કરાવતા આવડે છે. માનો કે તમે પાઠ લેવા જાઓ અને કોઈ વિદ્યાર્થીને તમારે ગુણાકાર શીખવો અને ભાગાકાર શીખવો, તો ગુણાકાર અને ભાગાકાર ક્યારે આવડે ખબર છે તમને? એ પહેલા એને સરવાળો અને બાદબાકી આવડતો. કારણ કે ભાગાકારના દાખલામાં બાદબાકી આવે અને ગુણાકારના દાખલામાં સરવાળો. જો સરવાળો અને બાદબાકી ન આવડતા તો ગુણાકાર અને ભાગાકાર ન આવે. સમજાય? એટલે તર્કબદ્ધ અધ્યયન ક્યારે ચૂક્યા કે પહેલા તમને ખ્યાલ હોય કે એને સરવાળા અને બાદબાકી આવડે છે કે હા, તો એની સાથે અનુબંધ સાધી પછી તમે એને ભાગાકાર અને ગુણાકાર શીખો તો એ શીખી શકે. આવી રીતે તર્કબદ્ધ અધ્યયન થવું જોઈએ. ત્યાર પછી આગળ કક્ષા મુજબ. કક્ષા એટલે વિદ્યાર્થીઓની વય કક્ષા. વય કક્ષા એટલે આમ જુઓ તો શારીરિક અને માનસિક વય યોગ્ય હોય, પરિપક્વતા હોય, એને ધ્યાનમાં રાખી તમે શીખો તો અધ્યાપન કાર્ય થાય સારામાં સારું. શારીરિક રીતે અને માનસિક રીતે પરિપક્વ હોય, એક રીતે આને પૂર્વ જ્ઞાન પણ કહી શકાય. જો વિદ્યાર્થી અગાઉ શીખીને આવ્યો છે એ તેને કડકડાટ આવડતું તો આવું અધ્યાપન અસરકારક રીતે ગ્રહણ કરી શકે. બરાબર? શિક્ષકને વર્ગ વ્યવસ્થાપન આવડવું છે. જો સારામાં સારું વર્ગ વ્યવસ્થાપન થાય તો અધ્યાપન કાર્ય થાય. એટલે ત્યાર પછી છે વર્ગ વ્યવસ્થાપન. વર્ગમાં વ્યવસ્થા ન જળવાય તો અધ્યાપન કાર્ય સારી રીતે થઈ શકતું નથી. એટલે તમે જો શિક્ષકનું ખરું કાર્ય આપણે જોઈએ તો શાળામાં વર્ગખંડનું વ્યવસ્થાપન એ શિક્ષકનું ખરું કાર્ય છે. ટીચર ઇઝ અ ક્લાસરૂમ મેનેજર. સમજાય છે? એટલે વર્ગખંડમાં શાળામાં સુચારુ સંચાલન એ શિક્ષકની વર્ગ વ્યવસ્થાપન શક્તિ પર નિર્ભર છે. જેવો શિક્ષક તેવો વર્ગખંડ. શિક્ષક જ વર્ગનો બંધો છે. તેના અસરકારક વ્યવસ્થાપન વડે તે વર્ગને સ્વર્ગ બનાવે છે. અને એ વ્યવસ્થાપન જો સારી રીતે થાય તો એ વ્યવસ્થાપન માટે જરૂરી છે શિક્ષક વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા. વર્ગ વ્યવહાર એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી આંતરક્રિયા છે. આંતરક્રિયાનો ખ્યાલ છે ને? શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આદાન પ્રદાનની ક્રિયા. બરાબર? એટલે વર્ગખંડની શિક્ષણની જે પદ્ધતિ છે, શિક્ષણની જે પ્રક્રિયા છે, અધ્યયન અધ્યાપન એ દ્વિધ્રુવી છે. એનો એક ધ્રુવ શિક્ષક અને બીજો વિદ્યાર્થી છે. આ બંને ધ્રુવો વચ્ચે થતી આંતરક્રિયા એ તાસ દરમિયાન અને સતતપણે કેટલાય વર્તનોની શૃંખલા સર્જે છે અને જેના વડે વર્તન પરિવર્તનનો માર્ગ કંડારાય છે. બંને ધ્રુવો જીવંત છે. એના ગમાણમાં એની લાગણીઓ, એની ભાવનાઓ, એના વલણો, એના મૂલ્યો, એના આદર્શો, આ બધાની અસર વર્ગ વ્યવસ્થાપનમાં થતી આંતરક્રિયા વખતે પ્રવર્તે છે. અને જો આવી રીતે એ અસરકારક વર્ગ વ્યવસ્થાપન કરે તો જ અભ્યાસક્રમ પ્રમાણે જ્ઞાનનું વ્યવસ્થાપન કરી શકે. વર્ગખંડ શિક્ષણમાં વર્ગખંડના વિષયો માટે સૂચિત અભ્યાસક્રમ, જે અભ્યાસક્રમ સૂચવવામાં આવ્યો છે તે સૂચિત અભ્યાસક્રમ પ્રમાણે જ્ઞાનના વિષય વસ્તુનું, જે વિષય વસ્તુના આધારે જ્ઞાન આપવાનું છે તે વિષય વસ્તુનું જ્ઞાન
વર્ગખંડમાં રજૂ કરવાનું વ્યવસ્થા તંત્ર શિક્ષક ગોઠવે છે. સમજાય છે? એના માટે તમે જો કેટલીક પ્રયુક્તિઓનો અમલ કરે. કેવી પ્રયુક્તિઓ? તો કે તેના માટે રજૂઆતના મુદ્દાઓનું સાતત્ય, શૈક્ષણિક સાધન સામગ્રીનો વિનિયોગ, કથન, ઉદાહરણો, સ્પષ્ટીકરણો, પ્રશ્નોત્તર, સુદૃઢીકરણ, કાપાકારી જેવા કૌશલ્યોનો અમલ, દ્રઢીકરણ, મૂલ્યાંકન, આવી બધી પ્રયુક્તિઓના સહાય અભ્યાસક્રમ પ્રમાણે જ્ઞાનનું વ્યવસ્થાપન વર્ગમાં કરવાનો હેતુ છે. અને આવી રીતે જ્યારે એ વ્યવસ્થાપન કરશે ત્યારે સાયુજ્ય સદાશે. સાયુજ્ય પણ સદાવવું જોઈએ. જો સાયુજ્ય ન હોય, કનેક્શન તૂટી જાય તો કાંઈ પકડી દે. સાયુજ્યને કારણે શું થાય? અધ્યયન પ્રક્રિયામાં વ્યસ્તતા સમજો છો? અનુકૂલન સર્જાય. સાયુજ્ય એટલે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષક વિદ્યાર્થી વચ્ચે સાયુજ્ય એટલે કે એક પ્રકારનું અનુકૂલન સર્જાય ને એ જરૂરી છે. અને એ અનુકૂલનના કારણે અધ્યતા અથવા વિદ્યાર્થી અધ્યયન પ્રક્રિયામાં વ્યસ્ત રહે અને તેના કારણે જ્ઞાનનું ધારણ થાય. અત્યારે આપણા બધા વચ્ચે આ પ્રક્રિયા થઈ ગઈ. અનુકૂલન સાયુજ્ય સર્જાયું, તમે અધ્યયન પ્રક્રિયામાં વ્યસ્ત બને, સહજતાથી બને અને એના કારણે તમને એક પછી એક વસ્તુનું ધીરે ધીરે જ્ઞાન સંક્રમિત થતું. એટલે જો આ બધી શરતો જળવાતી જાય તો આ આનંદપૂર્ણ પ્રક્રિયા બને. આમાંથી આ બધું તૂટતું રહે તો આનંદ ખોરવાય. અને એટલે કીધું છે કે જે પ્રક્રિયા આનંદથી થાય છે ને એ પરિણામલક્ષી બને. અને જ્યારે આવી પરિણામલક્ષી આનંદપૂર્ણ પ્રક્રિયા માટે તમે અધ્યાપન કાર્ય કરાવતા હો ત્યારે એક વાતનું ધ્યાન રાખો. તમે અધ્યાપન કરાવતા હોય ત્યારે, હું અધ્યાપન કરાવતો ત્યારે મારે કે વર્ગમાં એક વિશેષ ભાવાવરણનું સર્જન થયું. વિશેષ ભાવાવરણનું સર્જન એટલે વર્ગ વ્યવસ્થાપન વખતે વૈજ્ઞાનિક ઉપરાંત માનવીય અભિગમોનું પ્રયોજન એક વિશેષ ભાવાવરણ સર્જે છે. કાર્ય કરવા ખાતર નહીં, પણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દ્વારા એક ભાવ નિર્માણ કરવાનો પણ હેતુ છે. વિદ્યાર્થી વચ્ચે, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે એક ખાસ પ્રકારનું ભાવાવરણ ઊભું થાય એ ઈચ્છનીય છે. ભાવ હોય ને, માનવીય અભિગમોનું પ્રયોજન. માનવીય અભિગમો ક્યારે કીધું? જો બે જીવંત પાત્રો છે ને, સામે વિદ્યાર્થી જીવિત છે, સામે શિક્ષક જીવિત છે અને સજીવ છે એટલે એની અંદર સલામતી, લાગણી, ઊંઘ, કદર, કરુણા, પ્રેમ, મૂલ્યો, વલણો, આદર્શો, ભાવનાઓ આવું બધું છે. જેવું શિક્ષકને છે એવું વિદ્યાર્થીને છે. અને એવું ક્યારે કરી શકે શિક્ષક? એ તમને ખ્યાલ હોવો જોઈએ. શિક્ષક માટે પણ માનવ વચ્ચેના સંબંધોના આધારોને શિક્ષકે ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ કે શિક્ષક સજળ, સબળ અને સફળ. આ સજળ એટલે શું? લાગણીશીલ હોવું. તે એની આંખ ભીંજાય. આટલા વિદ્યાર્થીઓ બેઠા હોય, પ્રવાસની વાત આવે, કોઈ વિદ્યાર્થી કોઈ પછી સર બહાર આવે અને એવું કે સર મારે પ્રવાસમાં જવાની ઈચ્છા છે, તો થોડા પૈસા દિલની વાત બે ધડક કરી શકે અને શિક્ષકને હૃદય પીગળે તો એ સજા થાય. એનાથી છે લાગે. જ્યારે વર્ગમાં શિક્ષક ઘણી વાર વિદ્યાર્થીને ખીજાય, ટોકી, ટપારે, ત્યારે 50-60 જણાની વચ્ચે એ થોડીક આત્મજ્ઞાની અનુભવ. અને એ આત્મજ્ઞાની અનુભવવાનું દુઃખ કેવું થતું હશે એનો એને ખ્યાલ હોવો જોઈએ. એટલે માનો કે કોઈ બે વિદ્યાર્થીઓ અત્યારે તમે કોઈ વાતો નથી કરતા, એનો આનંદ છે, વાતચીત કરતા હોય અને વાતચીત વખતે હું તમને એમ કહું કે ભાઈ એ શું છે, કેમ કરો, હું વાતચીત કરું, શું તમારું કામ છે, કેમ છે, અઘલાવડું ભાગા જેવા છે, સમજતા શરમ તો શું થાય? તો તમે ઔપચારિકતા પ્રમાણે કંઈ તો ભલે ટીવીમાં પર સામે ત્યાં વ્યવસ્થિત પાસે સીધા સાથે ટટા થઈ બેસે. એક પ્રયુક્તિ પણ એવી છે. જ્યારે વર્ગમાં કોઈ વિદ્યાર્થી વાત કરતો ત્યારે શિક્ષકને બધા નામ આવતા હોય, વાતચીતમાં એના નામને વળી. માનો કે અહીંયા ચેતનબેન બેઠા, હવે ધર્મિષ્ઠાબેન વાત કરતા
કરતા હોય હું મારું કામ કરતા કરતા હું એમ કહું કે આ પ્રમાણે કામ છે ને મૂલ્ય એને સામાજિક મૂલ્ય. એટલે ઘણી વાર એવું બને કે પ્રાથમિક શાળામાં શિક્ષક જો અમુક વર્તન વ્યવહારમાં ધ્યાન ન કે સાવધાની ન રાખે ને તો શું થાય, વિદ્યાર્થી આમ એના ભાઈબંધ જેમ થાય. પછી તે આપણી સાથે કહેતા હતા ખીચામાંથી પેન ખેંચી ગયા સુધી પહોંચે એવું નહીં, નજીક ગયો પણ એક અંતર પણ રાખો. શિક્ષક વિદ્યાર્થી વચ્ચે થોડું અંતરે હોવું જોઈએ, એનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. આ વસ્તુ અમને પહેલા નથી ખબર, મને સર આવ્યા ને કે મંડળ ત્યારે એને શીખવાડ્યું, ત્યારે એને ફાઈવ આવ્યું. એને કીધું શિક્ષક વિદ્યાર્થી વચ્ચે અંતર હોવું જોઈએ. એનું કારણ એમ તમને કહું કે હાવ તમે નજીક આવો ને સમીપ શબ્દ સમજો છે ને પાસે નજીક આવો તો તમારે અમુક સંતાપો વધી જાય, જાત જાતના નાના મોટા. સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવા. ઉગે આકાશમાં ભાનુ અને કમળનું મુખડું મન, ભાનુને ભેટવા કરતા મજા છે દૂર રહેવા. અને તમે જો પતંગાઓ એ નહીં સમજે, અગર સમજે તો કહી દેજો એને, દીપકથી દાજવા કરતા મજા છે દૂર રહેવા. સુગંધી વાયુ લહેરાતા, સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહ ના કરજે, કુસુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવા. બધે છે બીન મીઠું જ્યાં હરણ તું દોડી ન જાજે, વિંદાઉ ગાળ ના કરતા મજા છે દૂર રહેવા. અને છોડી દઈને ગોપીઓ ગેલી વસાશે કૃષ્ણ દ્વારકા, પ્રભુએ કોણ પીછાયું કે મજા છે દૂર રહેવા. વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી હોય, લાગણી શીખ તમે પાસે એની જેમ કહેતા એવું બધું થવું. બરાબર, આવું ભાવાવરણ સરળતા તમારા વિદ્યાર્થીઓ કાર્ય કરાવો. અને જ્યારે તમે આવું વ્યવસ્થાપન વિદ્યાર્થીઓ કરાવો ત્યારે અપેક્ષિત પરિણામો એટલે કે વર્તન ફેરફારો, એટલે અપેક્ષિત પરિણામો વર્તન ફેરફારો માટે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં આ પ્રકારનું વ્યવસ્થાપન શિક્ષકે ગોઠવવું જોઈએ. જ્યારે જે અધ્યયન અનુભવો દ્વારા અધ્યતા પોતાના વર્તનમાં કાયમી સાપેક્ષ એવો વર્તન ફેરફાર લાવે અથવા થાય એ વ્યવસ્થાપન અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું પરિણામ છે. અને છતાં જો આ વર્તન વ્યવસ્થાપનમાં આ કાર્યમાં કાંઈ સમસ્યા ઊભી થાય તો શિક્ષકે શરૂ થશે તેનો ઉકેલ લાવવો જોઈએ, રચનાત્મક ઉકેલ લાવવો જોઈએ. રચનાત્મક ઉકેલ એટલે ખ્યાલ છે, રચનાત્મક ઉકેલ એટલે વર્ગખંડમાં કાર્ય કરતી વખતે જે સમસ્યાઓ તમને નડે છે તેને દૂર કરી. ક્રિયાત્મક સંશોધન કદાચ તમારે આવશે કે આ સંશોધન અથવા યુનિવર્સિટીમાં આવશે. એટલે વર્ગની બેઠક વ્યવસ્થા, સાધન સામગ્રી, વિદ્યાર્થીઓને સામેલ કરવા, વિદ્યાર્થી વચ્ચે વ્યવહાર, શિક્ષક વિદ્યાર્થી વચ્ચે વ્યવહાર, ઊભી થતી અશિસ્તના કેન્દ્રો, ઉદ્ભવતી સમસ્યાઓ, આ બધા સંદર્ભે વર્ગ વ્યવસ્થાપનમાં રચનાત્મક ઉકેલ લાવવાનો. ઉકેલ વગરની સમસ્યા છે ને એ આ અધ્યાપન અને અધ્યયનને માટી અસર કરે છે. અને રચનાત્મક ઉકેલ પછીની પરિસ્થિતિ એ સુખદ અને આનંદપૂર્ણ બને છે, અને જેના કારણે વિદ્યાર્થીઓ જ્ઞાનનું ધારણ કરે છે, અર્થ ગ્રહણ કરે છે, અને એથી વર્તન પરિવર્તનોનું અપેક્ષિત પરિણામ લઈ શકાય છે. અને એના માટે જરૂરી છે, શું જરૂરી છે? અનુભવ, અવલોકન અને આકલન. તમારે આવા શિક્ષક બનવું, એટલા માટે આ શરતોનો ખ્યાલ તેનાથી હેતુલક્ષી હોવું. અધ્યાપન કાર્યમાં હેતુલક્ષી હોવું એટલે શું? અધ્યાપન જ્યારે કરવામાં આવે છે ત્યારે એનો કંઈક ને કંઈક હેતુ હોય છે. હવે જો આ હેતુથી શિક્ષકે વિદ્યાર્થીઓને વાકેફ કરવાના છે. તમે હેતુ કથન કરો છો ખ્યાલ છે, ત્યારે તમે એમ કહેશો કે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના આ તાસમાં ફલાણું શીખશું એને વિશે અભ્યાસ કરશું. આવે ને વિષયાભિમુખ કયા છે?
તો વિદ્યાર્થીઓને હેતુઓથી વાકેફ કરો. બીજી વાત કે શૈક્ષણિક હેતુઓ બે પ્રકારના હોય છે, વિશિષ્ટ. એ બંને હેતુનો ખ્યાલ હોય એ હેતુ સિદ્ધ થાય એ વાતને તમારે સતત ધ્યાનમાં રાખીને શીખવતા રહેવાનું છે કે આજે આ શીખવાનું કારણ શું અને એ થશે એ હેતુનો સિદ્ધ છે. બરાબર? તો આ હેતુને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી છે આગળ પકડ. પકડ એટલે વિષય વસ્તુ પર વિષય વસ્તુ પર પૂરી પકડ હોય. જ્યારે તમે કંઈક શીખો છો ત્યારે એ વિષયનું પૂરેપૂરું ઊંડાણ તમારી અંદર હોવું જોઈએ, પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ, એની પકડ હોય. હવે એક ઉદાહરણ મેં તો ઉદાહરણ આપ્યું. માનો કે તમે ગણિતના શિક્ષક હોય અને કોઈ વિદ્યાર્થી કઈ રકમ લઈને તમારી પાસે આવે અને એવું કે સર આ ગણો, અને જ્યારે તમને એ ગણતા ન આવે એ તમારી મર્યાદા છે. પછી કેવું કાલે માનો કે સામાજિક વિજ્ઞાન વિષય હોય એનો શિક્ષક હોય વર્ગમાં હતો અને કોઈ બાળક તમને કોઈ ઐતિહાસિક ઘટના વિશે પૂછે ત્યારે તમને એનું સંદર્ભ સહિત જ્ઞાન હોવું જોઈએ. સમજાય છે? સંદર્ભ સહિત જ્ઞાન, ઉપર છેલ્લું ખોખું નહીં. એટલે વિષય વસ્તુ ઉપરની પકડ જો ઉપર છેલ્લી હશે, થોડી હશે, આછી હશે, આછી હશે, તો તમે અસરકારક અધ્યાપન નહીં કરી શકો. આપણે ક્યાં ગામડાની એક કહેવત છે કે કુવામાં હોય તો અવેડામાં આવે, કુવામાં ન હોય અવેડા ન આવે. શિક્ષણમાં હોય તો નહીં વિદ્યાર્થી કુવામાં નહીં હોય તો અવેડામાં કેમ આવશે? એટલે પહેલા શિક્ષકમાં હોવું જરૂરી છે. બરાબર? શું? વિષય વસ્તુનું ઊંડાણ. આ વિષય વસ્તુનું ઊંડાણ એ અધ્યયનને અસરકારક બનાવે છે. જ્યારે તમારી પાસે આવું ઊંડાણ હશે ને ત્યારે તમે આત્મવિશ્વાસથી કાર્ય કરી શકશો. તમને પૂરેપૂરી પાકે પાયે ખબર હશે કે આ વસ્તુ આમ જ હોય, આ કીધું એક્ઝેક્ટલી પરફેક્ટ એમ જ હોય. કેમ 3 ને 2 5 તમે ધડને જવાબ દેજો પછી એમાં બાંધછડ નથી એમ. બરાબર? આ બધી 10 સારા અધ્યાપન માટેની શરતો આપણે શીખી. હવે આપણી પાસે 20 મિનિટનો જે સમય છે એનો આપણે અધ્યાપનને અસર કરતા કેટલાક પરિબળો છે. લેખીને એક વાત છે. ઈપીસી કરીને એક ચેનલ કેવું કંઈક આવે છે એ વખતે અમને સર્ચ કરેલું. એમાં દરેક વિષયને લગતી માહિતીઓ આપવામાં આવે. એટલે વિદ્યાર્થીઓ શું કરે, અગાઉ ઘરેથી શીખીને જાણીને આવશે તમારી સાથે પૂછવા માટે. એનો જોઈ લેશે, જાણી લેશે, શીખી લેશે. પછી વિદ્યાર્થીઓ તમને પૂછવા આવશે કે સર આમાં આમ કેમ અને આમાં આમ કેમ. તમારે એનાથી વાકેફ રહેવું. બરાબર? તમને એનો ખ્યાલ હોવો જોઈએ. એટલે તમારે સજાગતાથી કામ કરવાનું. કેવી રીતે કે જે ક્ષેત્ર સાથે તમે જોડાયેલા છો એ ક્ષેત્ર વિશેની પૂરેપૂરી માહિતી તમારી પાસે હોય. આની અંદર એક મોટો ભેદ એનું માધ્યમ. માધ્યમ કયા માધ્યમથી તમે શીખો છો એ ભાષાનું માધ્યમ. અધ્યાપન કાર્ય જો તમે
માતૃભાષામાં આપ કરાવો, માતૃભાષામાં કાંઈ શીખો તો એ વધારે સારું બને, અસરકારક બને. સમજાય? કોઈ પણ વસ્તુ હોય એનું જ્ઞાન અલગ અલગ ભાષામાં આપી શકાય, પણ માતૃભાષામાં આપો તો એ વધારે ગ્રહણ થાય. બરાબર? હવે માનો કે આજની આ વાતો આપણે જે તમારી સામે કરી આપણે શીખ્યા, એનું એ બધું ઉર્દુમાં સમજાવ્યું તો માધ્યમ નથી બરાબર યોગ્ય તો એ ન આવશે. એટલે ભાષાનું માધ્યમ એ માતૃભાષા હોવું જોઈએ. હવે અધ્યાપનને અસર કરતા જે તો કેટલાક પરિબળો અધ્યયનની શરતોના જે આપણે જોઈએ એ અધ્યાપનને અસર કરતા પરિબળો પણ છે. માનો કે પૂર્વ જ્ઞાન હોય, આ પ્રશ્નના જવાબો લખતી વખતે જે મર્યાદા જોવા મળે છે એ મર્યાદા એ છે કે અધ્યયનને અસર કરતા પરિબળો અને અધ્યાપનને અસર કરતા પરિબળો એ બે જુદા જુદા છે. ઘણીવાર ગેરસમજ થવાને કારણે વિદ્યાર્થીઓ શું કરતા હોય, અધ્યાપનને અસર કરતા પરિબળો પૂછાય ત્યારે એ અધ્યયનને અસર કરતા પરિબળો અને અધ્યયનને અસર કરતા પરિબળો પૂછાય અને ઘણી વખત અમુક અધ્યાપનને અસર કરતા પરિબળો પણ લખી. આવું ન થવું જોઈએ. આ બે વચ્ચે તમારે ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું છે. એટલે શિક્ષકના કામ ચોકસાઈ વગરના હોય તો બહુ શરૂઆતમાં પહેલા દિવસે જ આપણે તમને કીધું, માનો કે ખાંડ હોય બરાબર, કેવી મીઠી અને ગળી હોય તમે બધા જાણો છો, પણ શિક્ષકની ચોકસાઈમાં એક છે નાનું એવું ટપકું ન હોય એટલે ખાંડ થઈ જાય. ખાંડ શબ્દથી પરિચિત છો? ઉકળવું. ઉકળામાં કેટલી ગંદકી ગોબરાય હોય અને ખાંડ કેટલી સ્વાદિષ્ટ હોય, ઓલામાં કેટલી દુર્ગંધ. એક ટપકા ફેર બોલો એટલે ચોકસાઈથી ચાલો શિક્ષક. હમણાં મેં તમને જે 5 મૂલ્યો કીધા એમાં મેં કીધું ચોકસાઈ કરું છું એટલે કામમાં પૂરેપૂરી ચોકસાઈ હોવી જોઈએ. ચોકસાઈ વિનાનું કોઈ કામ ક્યારેય પૂરેપૂરું સફળ થતું નથી. સિદ્ધિ સુધી પહોંચવા માટે કામની ચોકસાઈ જરૂરી છે. આપણા જીવનમાં ક્રિયા પ્રક્રિયાઓમાં ચોકસાઈનું કેટલું બધું મહત્વ છે ને? ત્યાં ચોકસાઈ વિના એક કશું ન ચાલે. એટલે આપણા જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી ડગલે ને પગલે ચોકસાઈનું સ્થાન જોડાયેલું છે. સમજાય? આવી રીતે તમારે ચોકસાઈથી આ કાર્યોને હાથમાં લેવાનું હોય. એટલે જે પરિબળો સારી શરતોમાં આવે એ જ પરિબળો, માનો કે શરત હોય કે આ શરતનું પાલન થાય તો જ અધ્યાપન સારી રીતે થાય, તો પછી અધ્યાપનને અસર કરનાર એ પરિબળો જ બની ગયું. એક શરત છે કે પરિબળો બે એક જ થાય એટલે એ બંને એક જ થાય. એમાં પહેલું એ જ છે વિષય વસ્તુ પરની પકડ. એટલે તમને પૂછાશે ને ત્યારે અધ્યયનની શરતો પૂછાશે અથવા તો અધ્યાપનની શરતો પૂછાશે અથવા અધ્યાપનને અસર કરતા પરિબળો પૂછાશે. બે એક સાથે પૂછાશે નહીં. એટલે તમે એવું વિચારો કે શરતોમાં અમુક મુદ્દાઓ આવી ગયા અને આ પરિબળોને પાછા થઈને તો પણ એ લાગુ પડે છે. એટલે તમારે લખી અને એને ધ્યાનમાં લઈને ચાલો. એટલે એમાં પહેલું લખો કે વિષય વસ્તુનું ઊંડાણ. હવે તમે જુઓ એમાં શું કેવું દેખાય કે અમે ઘણી વખત વિદ્યાર્થીઓને એવું કહીએ કે જ્યારે તમે વિદ્યાર્થીઓ બીએડમાં પ્રવેશ લે છે ને ત્યારે એ જે તે વિષયના તમે જે તે વિષયના તજજ્ઞ છો. ગુજરાતીમાં કોલેજ પૂરી કરીને આવ્યા એટલે પછી હવે એના વિશે તમને કંઈ શીખવાનું ન હોય. હવે એક કેમ ભણાવવું એ અહીંથી શીખવાનું બરાબર. એમ જે તે વિષયના તમે તજજ્ઞ છો એમ સમજી લેવામાં આવે એવું સર કહેતા. એટલે એ જે શીખીને આવ્યા છો એને તમારે યાદ હંમેશા અવારનવાર યાદ રાખતું રહેવું પડશે, યાદ કરતું રહેવું પડશે. જો એ ભૂલાઈ જશે તો ઘણી વાર કેવું બને ખબર, માનો કે તમે બીએડના બધા કૌશલ્યો અને આ ને બધું શીખી લીધું પછી પાછું બધું રિપીટ કરવું પડે વ્યવસ્થિત. જો એવું બનતું જ હોય છે મોટા ભાગે બધાને, પણ પછી તો શિક્ષક બની જાય એટલે તો એક સામર્થ્ય આવી જાય પછી તો કોણ ન હોય કામમાં. એવું કોઈ કામ ન હોય એની સાથે કે પછી એ થાકી જાય અને મૂકી. એટલે પુરુષાર્થવાદી એ બને. શું બને? પુરુષાર્થવાદી. એક એવું વિધાન છે ભાઈ
કે પુરુષ હોય ત્યાં પુરુષાર્થ હોય. એટલે જે પુરુષ હોવા છતાં પુરુષાર્થ નથી કરતા એને શું કહેવાય? એટલે આપણા શિક્ષણના પુસ્તકોમાં લેખકોએ જે વિચારો હતા ને એમાં એને એમ કીધું કે શક્તિનો અખૂટ ભંડાર, એનામાં શક્તિ હોય, ઉર્જા હોય તો અધ્યાપન કાર્ય કરી શકે ને. શક્તિ ન હોય તો એ કામ ન કરી શકે. અને શક્તિ હોય, ઉર્જા હોય એટલે એનામાં કામ કરવાની ધગશ હોય. અને કામ કરવાની ધગશ હોય એટલે એનામાં નિષ્ઠા હોય. બરાબર? એટલે ઉર્જા હોય, શક્તિ હોય, કામ કરવાની ધગશ હોય, નિષ્ઠા હોય. અને જ્યારે આ બધા ગુણો હોય, નિષ્ઠા હોય, ત્યારે એનામાં પ્રતિબદ્ધતા હોય, કામ માટે કમિટમેન્ટ. બરાબર? એટલે આ બધા ગુણોને ધ્યાનમાં લેતા તમે જુઓ, અત્યારના આ શિક્ષકના બધા ગુણોને ધ્યાનમાં લેતા તમે જુઓ ને તો આ શિક્ષકનું કામ કેવું છે ખબર છે? ગંભીરપણે જવાબદારીને વળગી રહેવાનું. કેટલાક શિક્ષકો સ્કૂલ ટાઈમે શાળામાં હોય ને, રસ્તામાં સામાજિક પ્રસંગોમાં, તો તમે બીએડના તાલીમાર્થી એક શિક્ષક જ છો, તમારે ગંભીરતાથી કામ પકડી લો, ગંભીરપણે જવાબદારીને વળગી રહેવું. હવે આની સાથે પુરુષાર્થની સાથે પ્રામાણિકતા જોડાયેલી છે. પ્રામાણિકતા એટલે ખ્યાલ ને તમને? પ્રામાણિકતાપૂર્વક તમારે વર્તન કરવાનું. એટલે આ વાત એમાંથી આવી કે શિક્ષકે જે કામ કરવાનું છે ને એને પોતાને જ કરવાનું. એ બીજા પર થોપી બેસાડતા નથી, એ પોતે જ પોતાનું કરવાનું. શું ખબર બીજા કેવી રીતે કામ કરવું, એને કેવી રીતે કરવું હોય. એટલે એવું કોઈ કથન છે ને કે વિજેતાઓ કોઈ જુદું કામ નથી કરતા પણ કામને જુદી રીતે કરે. સમજાય? એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખતા કહેવાનું કામ. બીજી એક વસ્તુ છે પદ્ધતિઓનું જ્ઞાન. પદ્ધતિઓનું જ્ઞાન. હવે છે ને એક ઉદાહરણ, આ પદ્ધતિઓ એ તમને અધ્યાપન કાર્યના હેતુ તરફ દોરી જવાનું કામ કરે. જો પદ્ધતિ ન હોય તો હેતુ સિદ્ધ થાય નહીં. આપણે ત્યાં વર્ષો પહેલા ગુજરાતીમાં એક જબરજસ્ત પાઠ હતો, દેશભક્તિનો હેતુ. વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત કરવાની ભાવના ઉભી કરતો હેતુ સિદ્ધ થાય એ આ પાઠનો હેતુ. હવે જ્યારે પ્રશિક્ષક તરીકે તમે પાઠ લેવા જાઓ અથવા તો શિક્ષક બન્યા પછી વિદ્યાર્થીને તમે એમ પ્રશ્ન પૂછો કે જબરજસ્ત પાઠમાં દીપકના પિતાનું નામ શું હતું, તો કદાચ એને ખ્યાલ હોય તો જવાબ દઈ દે કે ન પણ દે, તો એનાથી એને હેતુ આરે કંઈ કનેક્શન નથી. પ્રશ્ન પ્રવાહીને એનો હેતુ જુદો છે, એક ભાગમાં એ વાત હોય છે પણ એને હેતુને કાંઈ કનેક્શન નથી. દીપકનું પાત્રાલેખન કરો એવું બધું હોય તો એમાં હેતુ આવે, દેશભક્તિનું આવે. એવી રીતે આ પદ્ધતિઓનું જ્ઞાન હશે ત્યારે તમે હેતુલક્ષી અધ્યાપન કાર્ય કરી શકશો, કરાવી શકશો, અધ્યાપન ભણાવી શકશો. બરાબર? એનાથી આગળ બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન. ત્રીજી વસ્તુ છે બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન. અધ્યાતાઓને પ્રેરિત કરવા હોય અધ્યાપન માટે, શું અધ્યાપન કાર્ય કરાવવા માટે, ભણવા માટે વિદ્યાર્થી પ્રેરિત થાય ને, પ્રેરણા આવે ને તો એ કામ રસપૂર્વક અને આનંદથી મને કરવા. એટલે બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન શિક્ષકને હોય તો એ વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકે, અને પ્રેરિત કરી શકે, પ્રેરણા મળે તો વિદ્યાર્થીઓ કામને સારી રીતે હાથ ધરે. હવે તમે જુઓ, 9મા ધોરણનું બાળક કઈ રીતે વર્તનો કરે છે એનો તમને ખ્યાલ હોય અને બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન હોય તો એના વર્તનોને તમે અધ્યાપન સાથે જોડીશું અને એ વર્તનો દ્વારા એના અધ્યાપનમાં એ પરિવર્તિત થઈ જાય, રૂપાંતરિત થઈ જાય. ઉર્જાનો ભંડાર હોય ને બાળકો, એ થાકે નહીં, ગમે તેમ કરો પછી એની ઉર્જાને તમારે એને બીજે વાળવી પડે. રમતો કે આ કે બધી રીતે તમે એને અલગ અલગ પ્રવૃત્તિઓ સોંપી અને કાર્યમાં વ્યસ્ત કરી. હવે બીજું, તેમાં કોઈ રસ હોય એની બાળકની, અભિયોગ્યતા હોય, એનું સામર્થ્ય હોય, એની કંઈક ક્ષમતા હોય, એની કંઈ
વિશેષતા હોય, વિશિષ્ટતા હોય, આ બધું તમે એના વર્તનોના આધારે જાણી શકો. ત્યારે બાળ મનોવિજ્ઞાન જ્ઞાન મૂકો અને એના કારણે તમે અધ્યાપન કાર્ય સારું કરાવી શકો. એટલે બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન એ તમને હોવું જોઈએ. ચોથું છે સ્થાનિક પરિસ્થિતિઓનું જ્ઞાન. શું? સ્થાનિક પરિસ્થિતિઓનું જ્ઞાન. હવે સ્થાનિક પરિસ્થિતિ એટલે શું? તો કે શાળા એ પરંપરાગત શાળા છે અથવા તો કયા પ્રકારના વાતાવરણની શાળા છે, ગામડું છે, શહેર છે, એનો ખ્યાલ હોવો જોઈએ. આમ જુઓ તો સ્થાનિક પરિસ્થિતિનું જ્ઞાન અથવા નીચે લખી નાખો શાળાનું વાતાવરણ અને સ્થાનિક પરિસ્થિતિ બંને અનુભવી છે. હવે જુઓ અમારે મંગળ ભારતી લોકશાળા હતા બંને. ત્યાં બગીચામાં લીમડાના છાંય, શીતળ ઠંડા છાંય, ઠંડો પવન આવતો, પંખીઓ કલર કરતા હોય, શાંત વાતાવરણ, વિદ્યાર્થીઓને શિક્ષક ભણાવતા. એટલે કેવી ભણાવી મજા આવી, કલ્પના કરો તો આનંદ આવે. અને શહેરમાં માનો કે હોય ઘણી વાર કેવું થાય, લાઇટ વહી જાય અને ગરમી થાય ત્યારે અકળામણ અનુભવે એટલે અધ્યાપન ન થાય. વિદ્યાર્થીઓ ભણી ન શકે. સર બહાર લીધા, નામ લીધા, બહાર જઈને મેદાન કે હોય ત્રીજા માળે લઈ ક્યાં. એટલે આ સ્થાનિક પરિસ્થિતિનો ખ્યાલ અગાઉથી અને એની સુધારા કરેલા હોય. લોક ભારતીય વિદ્યાર્થી કૃષિ અને ગણિત સાથે સાથે શીખે. આમલા ખ્યાલ છે બરાબર. તો એવી રીતે તમને આ સ્થાનિક પરિસ્થિતિઓનો ખ્યાલ હોય તો તમે સારું અધ્યાપન કરાવી શકો. પછી છે વિદ્યાર્થી પ્રતિબદ્ધતા. વિદ્યાર્થી પ્રતિબદ્ધતા એટલે શિક્ષક અને શિક્ષકનો ધર્મ. શિક્ષકનો ધર્મ એ છે ને વિદ્યાર્થીઓના વિકાસના રંગે રંગાયેલો હોવો જોઈએ. વિદ્યાર્થીનો વિકાસ એ જ મારો ગૌરવ એને થવું. એટલે વિદ્યાર્થીઓનો શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક, નૈતિક અને સામાજિક છ પ્રકારના વિકાસ થાય ત્યારે એનો સર્વાંગી વિકાસ થશે. અને આવો વિકાસ કરવાની પ્રતિબદ્ધતા શિક્ષકમાં હોય કે આવો વિકાસ કરવો છે. એ ધર્મ એના રંગે રંગાયેલો હોય ત્યારે અધ્યાપન કાર્ય સારું થાય, અસર કરતું પરિણામ છે. એનાથી આગળ શિક્ષકનું વ્યક્તિત્વ. શિક્ષકનું વ્યક્તિત્વ. શિક્ષક બે બાબતો ધ્યાનમાં રાખે. એક તો સસ્તી લોકપ્રિયતામાં ન પડે અને એક વાલા દવલાની નીતિ ન રાખે. આટલા જણા તમે અહીં બેઠા છો મારી સાથે, એમાંથી કોઈ એકલ દોકલ નજીક ને બીજા દૂર ને એવું નહીં. સમાનતા હોય અને બધાને એક સરખું શીખવવાની ભાવના એવું એનું વ્યક્તિત્વ હોવું જોઈએ. એનાથી આગળ અધ્યયનશીલતા. અધ્યયનશીલતા એટલે શું? શીખતા રહેવું. શીખતા રહેવું. શિક્ષકે હંમેશા અપડેટ કરતા રહેવું છે. શું? અપડેટ. શીખ્યું રહેવું તો જે શીખવી શકે ને. ત્યાર પછી છે અનુભવ. શિક્ષકના અનુભવ. શિક્ષકના અનુભવ. હવે જો એના પછીનો મુદ્દો એક શૈક્ષણિક ટેકનોલોજીનું જ્ઞાન. શૈક્ષણિક ટેકનોલોજીનું જ્ઞાન. મિત્રો તમે જ્યારે શિક્ષક બનીને કોઈ શાળામાં જશો અને એવું બને કે ત્યાં બ્લેકબોર્ડ કે વ્હાઇટ બોર્ડ ન હોય, સીધા સ્માર્ટ બોર્ડ જ હોય, તો એનો ઉપયોગ કરતા તમને આવડવું જોઈએ. શૈક્ષણિક ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોઈએ. સાહેબની વખતે ઉદાહરણ કે એ વખતે બાળકો એની એડમિશન લેવા માટે રડતા હોવા માટે એવી પડાપડી થતી. એ વખતે સાહેબ જ્યારે એક વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી રહ્યા હતા હેરમાસ્ટર, ત્યારે એક છોકરીને એડમિશન મળ્યું અને એક વિદ્યાર્થી દોડતો છોકરાને કીધું કે શું સર હું એના કરતાં મેરિટમાં આગળ છું અને હું આવી ગયો. અત્યારે એડમિશન આવ્યું અને છોકરી દીકરી વિશે બહુ નિરાશ થઈ ગઈ. તમને બધાને ખ્યાલ છે કે સરકાર તમારા એક તાલીમાર્થી પાછળ 3 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. એમાં અધ્યાપક પગાર શકતી નથી. એક પાછળ 3 લાખ ખર્ચો. અને એડમિશન લઈને છોકરો ગયો પછી આવ્યો જ નહીં, આવે જ નહીં, ભલે જ નહીં.
બરાબર. કોલીને એડમિશન મળવાનું હતું ઈ મળે. સર ફોન કરીને કીધું કે આપણે એ વાત નથી થઈ કે અહીંયા રેગ્યુલર આવું પડશે. દરરોજ આવી શકે હોય તો જ એડમિશન. તો કે હા આપણે વાત તો થઈ પણ હવે તો હું નિર્મામાં નોકરી કરું છું. પછી ન આવે. 3 લાખ રૂપિયા પૈસા નહીં કેટલી જિંદગી. આપણે ઘણા લોકોના પૈસા એક રીતે બરબાદ થયા. એ કાંઈ ન થાય એ એક જવાબદારી તમારા ઉપર લઈને તમે આવો છો. એ શિક્ષક હવે એનાથી છે આગળ કેટલા મુદ્દાઓ છે? 10 થયા? 9 થયા? ચાલો હજી આપણી પાસે 2 પદ્ધતિ છે. શિક્ષણ ક્ષેત્રના અદ્યતન પ્રવાહોનો ખ્યાલ. શિક્ષણ ક્ષેત્રના અદ્યતન પ્રવાહોનો ખ્યાલ. શિક્ષણ ક્ષેત્રના અદ્યતન પ્રવાહોનો ખ્યાલ. શિક્ષણમાં કેવા પરિવર્તનો આવી રહ્યા છે તે ખ્યાલ શિક્ષક તરીકે આપણને આપણા વિષયમાં શું પરિવર્તન આવ્યા છે એના વિશે હોવો જોઈએ. આપણા વિષયમાં પરિવર્તન વર્ષો પહેલા અંગ્રેજી માટે એવું કહેવાય કે પહેલા તમે સ્પેલિંગ કાઢા કરો, પછી કાળ શીખો, પછી વાક્ય બનાવતા શીખો, પછી બોલો. આજે એનું ઊંધું થઈ ગયું. તમે બોલવા માંડો જેમ પ્રાથમિક શાળા ભણતા ત્યારે હોય બરાબર. એટલે આ વસ્તુનો તમારે ખ્યાલ રાખવો જોઈએ. હવે કાર્ય પ્રત્યેની નિષ્ઠા એ પણ એમાં આવશે. લખો કાર્ય પ્રત્યેની નિષ્ઠા. તમારી નિષ્ઠા તમારા અધ્યાપનનો આધાર બને છે. જો નિષ્ઠાનો અર્થ એ છે કે તમે બીજા કોઈ ક્ષેત્રમાં કામ કરતા ત્યારે જેવી વાત છે પણ શિક્ષક તરીકે ભણાવતા ત્યારે ઘણા લોકોના સંપર્કમાં આવો અને તમારી નિષ્ઠા કામમાં દેતા છે વિદ્યાર્થીઓને, તો શિક્ષકનું વિદ્યાર્થી અનુકરણ કરે. ખબર છે ને એના પ્રિય પાત્રો શિક્ષક હોય મોટા ભાગે વિદ્યાર્થીઓ. એટલે નિષ્ઠા છે શિક્ષકની એ સંક્રમિત થાય ક્યાં? વિદ્યાર્થીઓ. અને એ પણ નિષ્ઠાપૂર્વક કામ કરે. આપણે આ કોલેજમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા અધ્યાપકો પાસે ભણે. અત્યારે એમએડમાં પણ નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા અધ્યાપકો પાસે ભણી નિષ્ઠામાં સંક્રમિત થાય અને નિષ્ઠાપૂર્વક કામ કરવાનું મન થાય. આવું એક શિક્ષક અનેક વિદ્યાર્થીઓને શીખે તો સમાજમાં નિષ્ઠાનું વાતાવરણ. એટલે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશેની નિષ્ઠા. ઓકે, તો આપણો એક્ઝેક્ટ સમય પણ પૂરો થાય છે. હવે અમે તમારે સમય પાલન લખવું તો લખી નાખો. સમય પાલન આવે યોગ્ય સમય યોગ્ય અધ્યાપન કાર્ય પૂર્ણ થયું. તો આ બધા પરિબળો આપણે જે છે જોયા એ અધ્યાપનને અસર કરતા પરિબળો છે. અને સારા અધ્યાપનની શરતો આપણે જોઈએ. આ 2 મુદ્દાઓ આપણે ઓકે. હવે સાંભળો, આ બાબતે કોઈને કઈ પ્રશ્ન હોય તો